हेलो फ्रेंड्स, संवाद विशेष कार्यक्रमમાં આપ સર્વેનું સ્વાગત છે। મારું નામ છે તપસ્વી આચાર્ય। મિત્રો, મારે એક કાલની મારી સાથે જે નાની એવી એક ઘટના બની એ મારે તમારી સાથે શેર કરવી છે। જનરલી આમ તો મીડિયા ઇન્ડસ્ટ્રીમાં હોઈએ એટલે જનરલી ટાઈમ ના મળતો હોય, પણ રાત્રે અમારે એક હોટલમાં જમવા જવાનું થયું પરિવાર સાથે। હું પરિવાર સાથે જમી અને બિલ વેઇટર લઈને આવ્યો અને બિલ જ્યારે વેઇટર લઈને આવ્યો તો આઈ વોઝ શોક્ડ ઇન ટર્મ્સ ઓફ કે કેવું કે મેં બિલ જોયું તો એ થોડું મને વધારે લાગ્યું। ચિંતા ના કરતા, મેં બિલ તો ચૂકવી દીધું, પણ એ બિલ ચૂકવી અને પછી હું જે હોટલથી ઘર સુધી ગયો તો મારા દિમાગમાં સતત કે ભાઈ આ આટલું બધું બિલ આવ્યું તો તે પાછળનું કારણ શું। એટલે ફરી પાછું મેં મારી બેગમાંથી ફરી પાછું એ બિલ જોયું તો એ બિલમાં અમુક પ્રકારના ટેક્સ લાગેલા હતા। તો એ સતત જ્યાં સુધી મારું ઘર ના આવ્યું અથવા તો જ્યાં સુધી હું મારા રહેઠાણ સુધી ના પહોંચ્યો ત્યાં સુધી સતત મારા દિમાગમાં 2-3 ક્વેશ્ચનો ઉપસ્થિત થયા કે શું આ જે કંઈ બિલમાં ટેક્સ લાગેલા છે તો એની પૂરેપૂરી સમજ મને છે, અથવા તો હું જે ટેક્સ ભરું છું એ ટેક્સ જાય છે ક્યાં, અથવા તો જે સરકાર પાસે જે કંઈ ટેક્સ પહોંચે છે તો એનો પ્રોપર યુટિલાઇઝ થાય છે કે નહીં। આવા કદાચ તમામ ક્વેશ્ચન એ કદાચ તમારા દિમાગમાં પણ આવતા હશે। એટલા માટે જ આપણે સંવાદ વિશેષ કાર્યક્રમમાં આજે એક ખૂબ જ જાણીતી વ્યક્તિ, એક ખૂબ જ સોલિડ અર્થશાસ્ત્રીને આ બધા જ ક્વેશ્ચનના જવાબ આપે એની માટે મેં તાત્કાલિક આ જ સંવાદ વિશેષ કાર્યક્રમમાં એમને ઉપસ્થિત થવાનું કહ્યું, જેના કારણે આપણને સમજ આવે કે આપણા ખિસ્સામાંથી જે કોઈ બી ટેક્સ લેવાઈ રહ્યો છે અથવા તો જે કોઈ બી આપણે પે કરી રહ્યા છે એનું પ્રોપર ઉપયોગિતા શું છે અથવા તો એની આપણને પ્રોપર સમજ મળે। તો સંવાદ વિશેષ કાર્યક્રમમાં હું વધારે નહીં બોલાવતા, હું ફટાફટ આપણા ગેસ્ટને બોલાવું, વિનીત ઉપાધ્યાય। વિનીતભાઈ, ગુડ આફ્ટરનૂન। ગુડ આફ્ટરનૂન સર। વિનીતભાઈનો હું 2 મિનિટ માટે જો એમને કોઈ પેલું તો નથી કે એમને કોઈ મારે એમને દેખાડવું પડે કે ભાઈ વિનીતભાઈ શું છે, પણ તેમ છતાં જો હું વિનીતભાઈની ઓળખાણ આપું તો વિનીતભાઈ ખૂબ જ જાણીતા અર્થશાસ્ત્રી છે, જેઓ લીલાવતી કોલેજમાં પ્રોફેસર છે, અર્થશાસ્ત્રી જે ભણાવે છે અને લોકોને સમજ આપે છે કે તમારા પૈસાની જે કંઈ બી તમારી ઉપજ જે છે એ તમારે કઈ રીતના ઇન્વેસ્ટ કરવી અથવા તો કઈ જગ્યાએ તમે ક્યાં પે કરો છો, ટેક્સ ક્યાં પે કરો છો, તો એની એ સમજ આપે છે। વિનીતભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક યુ સર। વિનીતભાઈ, એક મારી જે શરૂઆત કરીશ, હું ક્વેશ્ચન આપને જે કોઈ બી પૂછીશ તો એ જે છે એ કદાચ સમાજને ઉપયોગી થશે, આપણી સાથે જે ઓનલાઈન દર્શકો જે જોડાઈ રહ્યા છે તો એ લોકોને ઉપયોગી થશે। તો એનો સૌથી પહેલો હું લાઇનથી સ્ટાર્ટ કરીશ કે દિશા દિખાને વાલા जीवन में सही मिल जाए, दिशा दिखाने वाला जीवन में सही मिल जाए तो दिए का प्रकाश भी सूरज का काम करता है। तो अमारी माटे आज आप सूरज तरीके काम करशो कि जे हमने गाइड करशो, है ने। तो मारो सौथी पहलो एज अ टैक्स एक्सपर्ट विनोदभाई मने आप जणावो कि सामान्य सरल भाषा में मारे समझवू होय तो टैक्स शुं छे। હવે જ્યારે આપણે ટેક્સ સમજવાની કોશિશ કરતા હોઈએ ને તો ઘણીવાર લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય, પણ કર વ્યવસ્થા શું કરવા હોય એ એક સિમ્પલ ભાષામાં છે કે સરકાર જે પણ આપણને સહુલિયતો આપે છે એ સહુલિયતો માટે દરેક જગ્યાએ ટેક્સ કલેક્ટ કરવો ડિફિકલ્ટ છે, કે દરેકે દરેક વસ્તુ માટે સરકાર આપણને ચાર્જ કરે એ ડિફિકલ્ટ છે। તો એક અલગ અલગ રીતની અલગ અલગ વ્યવસ્થાની અંદર જે સરકાર આપની પાસેથી પૈસા જે આપ અહીંયાના રિસોર્સિસ યુઝ કરી, ભારતના જે સંસાધનો છે એને યુઝ કરી અને જે કમાતા હો અને એમાંથી સરકારનો જે હક બને છે એ લઈ અને સરકાર એના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ્સ છે, આપણે જે પણ જીવન જરૂરિયાતની અગત્યની વસ્તુઓ છે જે માણસની લાઈફને, માણસના જીવનને સુદૃઢ બનાવે છે, એ દરેકે દરેક વસ્તુની પાછળ જે સરકાર ખર્ચ કરે છે, જ્યારે કે સમજવા જેવી વસ્તુ એવી હોય છે કે સરકાર જે છે એ આ જે બધી સુવિધાઓ આપણને આપે છે એ સુવિધાઓ માટે પૈસા સરકાર પાસે ક્યાંથી આવે? સરકાર કોઈ બિઝનેસમાં ન હોય, સરકારનું કામ છે એડમિનિસ્ટ્રેશન, કે જે પણ વ્યવસ્થાઓ જીવનને સુદૃઢ બનાવવા માટે જરૂરી છે એ આપવી અને એનું એડમિનિસ્ટ્રેશન કરવું। એટલે ઘણીવાર જ્યારે હું આ વસ્તુ પર વાત કરતો ત્યારે એક વાક્ય હું ઘણીવાર કોટ કરું છું અને આ વાક્ય આપણે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે કે ગવર્મેન્ટ હેઝ નો બિઝનેસ ટુ બી ઇન બિઝનેસ। એટલે સરકારનું કામ બિઝનેસ કરવું નથી, સરકારનું કામ જે છે
એ એડમિનિસ્ટ્રેશન કરવું છે અને લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ આપવી એ સરકારનું કામ હોય છે અને એની માટે જે છે એ આ કર લેવામાં આવતો હોય છે. વાહ વિનીતભાઈ, મને આમ તો તમે બહુ મોટી બાબત કહી દીધી કે ભાઈ સરકારનું કામ છે એડમિનિસ્ટ્રેશન કરવું. તમારો એટલે જવાબ મને સમજાઈ ગયો, કદાચ દર્શકોને પણ સમજાઈ ગયો. પણ એક વસ્તુ કે યાર, મારી ફેસિલિટી માટે હું જે કોઈ બી ટેક્સ આપું છું એનાથી સરકાર જે છે એ આપણું ડેવલપમેન્ટ કરે છે, દેશનું ડેવલપમેન્ટ કરે છે, એવું કદાચ આપ કહેવા જઈ રહ્યા છો. પણ આ ટેક્સ સરકાર લાદે છે કેમ? એક બહુ બેઝિક તમે જવાબ આપી દીધો, પણ તેમ છતાં ફરી પાછું કે ભાઈ ટેક્સ લગાડવા પાછળનું કારણ શું, અથવા તો સરકાર આટલો ટેક્સ કેમ લાદે છે, એમાં આપ શું કહેશો? જ્યારે કે આપણે વાત કરતા હોઈએ તો એક સાદી સરળ ભાષામાં કહીએ કે આપણે જે પણ રોડ વાપરીએ છીએ કે રોડની અંદર જે પણ ડિફિકલ્ટ ખાડા થઈ ગયા તો એને પૂરવા પડે, કે આપણે ત્યાં જે સફાઈ કર્મચારીઓ છે જે આપણે ત્યાં રોજબરોજ જે ગંદકી થતી હોય એની સાફ સફાઈ કરે છે, આ બધા જ વ્યક્તિઓનું જે ભરણ પોષણ છે કે એની જે રોજગાર છે એ રોજગાર આપવા માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવશે? અને એની માટે જ સરકારે જે છે એ આપની પાસેથી કર લેશે તો આ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરી શકશે. એના માટે આ કર લાદવામાં આવતો હોય છે. અને જ્યાં સુધી રહ્યો કે સવાલ આપણે કહીએ કે સરકાર આટલો બધો કર કેમ લાદતી હોય છે, તો કર લાદવો એ સરકારનું કામ છે. પણ એની સાથે સાથે સરકાર તમારી માટે ઘણા બધા રસ્તા પણ ઓપન કરતી હોય કે જ્યાં તમે તમારા ટેક્સને બચાવી શકો, કરને બચાવી શકો. તો એ બચાવવાના રસ્તાથી તમે બચાવો તો તમારે કરમાં બચત પણ થાય, દેશનું ઉત્થાન પણ થાય. અને એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે તપસ્વીભાઈ, કે હું ઘણી જગ્યાએ વસ્તુ કહું છું કે દેશનું કલ્યાણ થશે, દેશ આગળ વધશે તો લોકોનું જીવન પણ એની જોડે સાથે સાથે આગળ વધશે. એ બહુ અગત્યની વસ્તુ છે. વાહ વિનીતભાઈ, એક આપ તો આટલા મોટા પ્રોફેસર છો, આપ લીલાવતી કોલેજમાં, બોમ્બેની ટોપ મોસ્ટ કોલેજ કહી શકાય એવી કોલેજમાં આપ લોકોને પ્રશિક્ષણ આપી રહ્યા છો, યુવાનોને પ્રશિક્ષણ આપી રહ્યા છો એક એઝ અ અર્થશાસ્ત્રી. જનરલી કેવું હોય કે ભાઈ આપણે તો સેલરીડ પર્સન છીએ, તો જે કોઈ બી સેલરી આવતી હોય એનો XYZ એમાઉન્ટ જે છે એ આપણા પત્નીને આપી દેતા હોઈએ, અથવા તો ઘરમાં જે વડીલોને આપી દેતા હોઈએ, અને એ આખો દિવસ અથવા તો આખો મહિનો જે છે એ આખું પૈસાનું મેનેજમેન્ટ કરતી હોય, જે કંઈ બી નાના મોટા ખર્ચા હોય એનું એ મેનેજમેન્ટ કરતા હોય. તો મને એ સમજાવો, કદાચ આપણા સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ મેક્સિમમ આપણને ગૃહિણીઓ જોઈ રહી છે, લેડીઝ લોકો જોઈ રહ્યા છે, તો આ જે કંઈ બી ટેક્સની જે ડિટેલ જે આપ જણાવી રહ્યા છો, તો એમાં ટેક્સની જે કોઈ બી રચના છે તો એમાં એઝ અ બિંગ અ લેડી અથવા તો ગૃહિણીઓને આમાં કોઈ અસર પડતી હોય છે, અથવા તો કેવી રીતની આની અસર થતી હોય છે? હવે જેમ કે આપણે એક સિમ્પલ વસ્તુની વાત કરીએ, આજકાલ જીએસટી એ શબ્દ લોકોની માટે જાણીતો શબ્દ થઈ ગયો છે. અને જીએસટીની જ્યારે વાત કરીએ ત્યારે જીએસટી દરેકે દરેક વસ્તુઓની ઉપર લાગે અને એની અંદર જે છે વસ્તુઓ મોંઘી થાય. વસ્તુ મોંઘી થાય એટલે ગૃહિણી માટે ઘર ચલાવવું એ બહુ અઘરી વસ્તુ થઈ જાય. અને હું હંમેશા મારા ક્લાસમાં પણ કહેતો હોઉં છું અને આજે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે મારી દ્રષ્ટિએ અમે ભલે બધા ટેક્સ એક્સપર્ટ કહીએ કે અર્થશાસ્ત્રી કે, પણ સાચું અર્થશાસ્ત્ર શીખવું હોય ને તો એ ગૃહિણીઓ પાસેથી શીખવું જોઈએ. કારણ કે ગૃહિણીને તમે ગમે તેટલી અમાઉન્ટ એમના હાથમાં મૂકો અને એમાં જો એમને ઘર ચલાવવાનું હોય તો એની આવડત જે છે એ ઇનબોર્ન આવડત હોય છે. એ અને કદાચ એ વિનીત સ્કિલ સર, જે છે અહીંયા હું આપને રોકું, પણ એ કદાચ બચત કરીને બતાડશે, મારું એવું કદાચ જે બચત ઓબ્ઝર્વેશન છે. બચત કરીને બતાડશે. અને હું હંમેશા એ વસ્તુ કહું છું કે જ્યારે ઘરમાં પુરુષ મહિનો પૂરો થવા આવ્યો હોય અને ત્યારે જે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોય કે પૈસાની તાણ ચાલતી હોય ત્યારે 5,000 થી 10,000 રૂપિયા એના હાથમાં અચાનક મૂકી શકે એ ગૃહિણીનું કામ છે. અને એ ગૃહિણી કરે એ પૈસા આપણી નજરની આજુબાજુ જ હશે પણ તે છતાં પણ તમારા હાથમાં નહીં આવે. અને એ બચત જે છે એ તમને બહુ મદદ કરશે. એ બચત પ્લસ એની સૌથી મોટી અસર હું જો કહું ને, કે તાજેતરનો જ દાખલો લઉં કે જ્યારે નોટબંધી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કરી, તો એનો સૌથી મોટું ઉદાહરણ આ કહી શકાય કે ગૃહિણીઓએ મેક્સિમમ જે કોઈ બચત હતી એ ટાઈમે કદાચ દેખાડી, કદાચ જે હું આપની પાસેથી સમજી રહ્યો છું એમ.
નોટબંધી વખતે તો સાહેબ મિરાકલ હતું, કારણ કે ઘણા બધા પતિઓને મેં એટલે સુધી સાંભળ્યું કહેતા કે ભાઈ અમારા જ ઘરમાં આટલા પૈસા પડ્યા હતા, અમને ખબર પણ નથી. એટલે મેં જ્યારે કહ્યું કે હું આ વસ્તુ માનું છું અને એના પર ખાસ ભાર પણ મૂકું છું કે અમે MBA કરો કે ગમે તે કરો, પણ ગૃહિણી જે બચત કરીને બતાવી શકે, એ બચત તમને કોઈ MBA ના ક્લાસમાં નહીં શીખવા મળી હોય, તે છતાં પણ તે કરી શકશે. એટલે એ માટે ગૃહિણીઓની અંદર તો એ સ્કિલ છે જ. અને જ્યારે પરોક્ષ ટેક્સ આવે છે ત્યારે એની અંદર દરેકે દરેક ગૃહિણીને એની અસર થતી હોય છે. ઇન્કમ ટેક્સમાં કદાચ ચલો ઇન્કમ ના લાગતી હોય એટલા માટે એના લીધે ન લાગે, પણ પરોક્ષ ટેક્સમાં તો દરેકે દરેક વ્યક્તિ, એ દરેકે દરેક વ્યક્તિને એની અસર થતી હોય છે. એટલે ગૃહિણીઓ એમાં સૌથી જટિલ રીતે આમ સમસ્યાનું સમાધાન કરી શકે એવું મારું માનવું છે. એક વિનીતભાઈ, તમે કીધું કે ગૃહિણીઓ સૌથી વધારે બચત કરી શકે અથવા તો એ પૈસાનું મેનેજમેન્ટ કરી શકે. આપણા ગુજરાતીઓની મેક્સિમમ વાત કરીએ ને તો કોઈ પણ મહિલા હોય આજે એ જે કંઈ નાનો મોટો વ્યવસાય કરતી હશે અથવા તો એ નાનું મોટું ઘરનું મેનેજમેન્ટ કરતી હશે અથવા તો નાનું મોટું કામ કરતી હશે, તો શું મને અહીંયા એટલા માટે કારણ કે મેક્સિમમ આપણો જે શો જોઈ રહ્યા છે એ મેક્સિમમ લેડીઝ ક્લાસ જોઈ રહી છે અથવા તો જે ગુજરાતના મેક્સિમમ, કારણ કે બપોરનો સમય હોય ને તો એ લોકોને આવી રીતના શો જોવા ગમતા હોય છે જે નોલેજ પ્રોવાઈડ કરતા હોય. તો વિનોદભાઈ, મને આપ આટલો મોટું અર્થશાસ્ત્રી છો, આપ લોકોને ભણાવી રહ્યા છો કે પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું અથવા તો ટેક્સનું સેવિંગ કેવી રીતના કરવું, તો મને એક વસ્તુ અહીંયા જણાવો કે કોઈ પણ ગૃહિણી કંઈ પણ કામ કરતી હોય અથવા તો એ વ્યવસાય કરતી હોય, જોબ કરતી હોય, તો સરકારે આ સ્પેશિયલી ગૃહિણીઓ માટે આ ટેક્સ સેવિંગ અથવા તો એની માટેનું કંઈ રાહતના પેલા સ્ટેપ લીધેલા હોય છે ખરા? એટલે ઘણી બધી જગ્યાએ જેમ કે પરોક્ષ ટેક્સ તો દરેકે દરેક વ્યક્તિએ ભરવો પડતો હોય છે, પણ જ્યારે એમના જે ઇન્વેસ્ટમેન્ટ થતા હોય એ ઇન્વેસ્ટમેન્ટની અંદર જેમ કે ડિડક્શનના જે સોર્સિસ અવેલેબલ છે અને આયકર વિભાગના જે સેક્શન 80માં જે અલગ અલગ પ્રોવિઝન્સ આપેલા છે એની અંદરના જે ફાયદા છે એ ગૃહિણીઓ પણ ઉપાડી શકે. જેમ કે હવે સપોઝિંગ આપણે એક વાત કરીએ દાખલા તરીકે કે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જે એમણે પોતે ભર્યું હોય તો એના પર એ બાદ થઈ શકે. એવી રીતે અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ પ્રોવિઝન કરેલા છે જેની અંદરથી ગૃહિણીઓ પણ પોતાની માટે ટેક્સની બચત કરી શકે જો તેઓ ઇન્કમ ટેક્સની માટે રિટર્ન ફાઇલ કરતા હોય તો. પરોક્ષ ટેક્સમાં કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને બાદ મળતી નથી, સિવાય ખાલી બિઝનેસને કે જેની અંદર અલગ પ્રોવિઝન હોય છે એના માટે, બાકી અધરવાઇઝ નથી હોતા. ઓકે વિનીતભાઈ, જનરલી કેવું હોય કે સેલેરીડ પર્સન હોય અથવા તો એ કોઈ પણ વ્યવસાય કરતી વ્યક્તિ હોય એવું આપણે કહીએ, તો કેવું હોય કે હું સપોઝ 100 રૂપિયાનું ઉપાર્જન કરું છું તો એમાંથી મેક્સિમમ 60 થી 70 રૂપિયા જે છે એ ડેઇલીના ખર્ચા અથવા તો એ સ્પાઉસના એટલે કે બાળકોના ભણવા માટે અથવા તો અધર એક્સપેન્ડિચર્સમાં જતું હોય. તો એક વસ્તુ કે જે કોઈ સામાન્ય નાગરિક છે, કારણ કે આ ક્વેશ્ચન હજી જસ્ટ હું કાલે આપની પોસ્ટ શેર કરતો હતો કે ભાઈ કાલે હું આવી કંઈક વાતો કરવાનો છું, તો એક બહુ સરસ વ્યક્તિએ મને આ ક્વેશ્ચન પૂછ્યો કે આપ વિનીતભાઈ જો કદાચ શોમાં જોડાઈ રહ્યા છે એવું મને ખબર છે તો વિનીતભાઈને સ્પેશિયલી આ પૂછજો કે એણે બહુ સરસ લખીને આપ્યું કે ભાઈ કર બચત કરવા માટે સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ જેથી કરીને સપોઝ મારી લિમિટેડ આવક છે તો હું એવો કયો ટેક્સ બચાવવા માટે અથવા તો મારા જે પોકેટ મની જે છે એમાંથી જો સપોઝ XYZ એમાઉન્ટ જઈ રહી છે તો એને બચાવવા માટે એવા કઈ જોગવાઈ કરું અથવા તો એવી કઈ વ્યવસ્થા કરું, તો એવું કંઈક આપ દર્શકોને ગાઈડ કરો. જેમ કે તપસ્વીભાઈ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, જેમણે પણ પૂછ્યો છે, અને સાચી વસ્તુ છે કે કર બચત જે છે એ બહુ અગત્યનો હિસ્સો હોય છે આપણા દરેકે દરેકના જીવનમાં. અને દરેકે દરેક વ્યક્તિએ ટેક્સના વિશે આ બાબતનું ધ્યાન ખાસ રાખવું જ જોઈએ. જેમ કે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ અને મેં પાછળના જવાબમાં પણ આ વસ્તુ પર ભાર આપ્યો કે જેમ કે સેક્શન 80ની અંદર ઘણા બધા પ્રોવિઝન કરેલા છે કે જેની અંદર તમારી આવકમાં તમને રાહત મળે. જેમ કે તમે કોઈ પણ ગુંતવણૂક LICના ઇન્વેસ્ટમેન્ટમાં કરી રહ્યા છો, એટલે ઇન્સ્યોરન્સની અંદર કરી રહ્યા છો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છો, અલગ અલગ પ્રોવિઝન્સની અંદર તમને અલગ અલગ
રાહત આપવામાં આવે છે. જેમ કે કોઈના ઉપર કોઈ એક ડિપેન્ડન્ટ વ્યક્તિની જવાબદારી હોય, જેમ કે માતા-પિતા છે કે કોઈ એક દિવ્યાંગજનની જવાબદારી હોય, તો એની માટે પણ અલગ પ્રોવિઝન કરેલા છે કે એમને એ ટેક્સની અંદર બાદ મળી રહે. સાથે સાથે તમે જેમ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, એની માટે કોઈ ફંડ આપી રહ્યા છો, એના ઉપર પણ તમને બાદ મળી રહે છે. ત્યારબાદ તમે સાયન્સ અને ટેકનોલોજી માટે સારા જે રિસર્ચ થતા હોય, એની માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો કે એમાં જે તમારું યોગદાન આપતા હો, એના પર પણ તમને ટેક્સમાં બાદ મળી રહે છે. તો ઘણા બધા એવેન્યુઝ છે કે જ્યાં તમે તમારા પૈસાની બચત કરી શકો. અને સરકારે આ વસ્તુ પોતાના બજેટમાં પણ કહી હતી પહેલા, કે જ્યારે આપણા ટેક્સમાં બાદ આપવામાં આવી ત્યારે, કે તમે જો તમારી ગુંતવણૂક બહુ સારી રીતે કરો તો લગભગ 5 લાખ રૂપિયા સુધી તમારે ઇન્કમ હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂરત નહીં પડે. ઓકે. અને 5 લાખ રૂપિયાની ઉપર પણ જો ટેક્સ ભરવાનો આવે છે તો ભારતમાં સૌથી ઓછામાં ઓછું ટેક્સ સ્ટ્રક્ચર 5% શરૂ થાય છે, જે દુનિયામાં કોઈ જગ્યાએ નથી. અચ્છા વિનીતભાઈ, એવું એટલે કદાચ જે હું સમજી રહ્યો છું અથવા તો આપ જે કહેવા જઈ રહ્યા છો કે એવું નથી કે ટેક્સ એટલે એક્સપેન્ડિચર્સ જ તે અથવા તો ટેક્સ એટલે બોજ જ તે. એક વસ્તુ અહીંયા ફરી પાછી મને જે દિમાગમાં આવી રહી છે, તો એવું આને કહી શકાય કે સપોઝ ટેક્સ છે એ ફાયદાકારક પણ છે, તો એવા કયા ટેક્સ અથવા તો કયા પ્રકારના ટેક્સ ફાયદાકારક હોય છે, એવું કંઈ આપ જણાવી શકો? હવે જુઓ, સરકાર જ્યારે કર લેવાની હોય, બરોબર છે, અને પૈસા મારા ખિસ્સામાંથી જવાના છે, તો એ કોઈને પણ ગમવાનું નથી. એટલે આ વસ્તુ હકીકત છે કે કોઈને પણ પૈસા જાય એ ગમવાના નથી. એટલે કર ભરવો એ જરૂરી છે. તમે દેશના પ્રગતિમાં તમારું યોગદાન આપો છો, અને સાથે સાથે એની જોડે જે પણ વ્યવસ્થાઓ એના દ્વારા જનરેટ થતી હોય, એ દરેકનો ફાયદો આપને પણ મળે છે, અને આપની આવવાવાળી જનરેશનને પણ એનો ફાયદો મળે છે. એટલે કર બચત કરવી એ દરેક નાગરિકનો અધિકાર પણ છે, અને એની ડિમાન્ડ પણ કરી શકે. પણ કોઈ પણ કર જ્યાં આગળ નાખવામાં આવે, એ પૈસા તમારી પાસેથી સરકાર લેવાની છે. એટલે કોઈ પણ હિસાબે તમે એમ કહો કે ફાયદાકારક કોઈ ટેક્સ હોય, તો એવો ફાયદાકારક ટેક્સ તો હું નથી માનતો. કે કોઈ પણ અર્થશાસ્ત્રી એમ નહીં કે મારા ખિસ્સામાંથી 10 રૂપિયા જતા હોય તો એ મારા માટે ફાયદાકારક છે. પણ વિનીતભાઈ, અહીંયા તો ડરનો મામલો આવી ગયો, એટલે તમે કોઈ પણ ટેક્સથી તમે છટકી ના શકો એવું કદાચ ટેક્સની બચત કરો, ટેક્સથી ભાગો નહીં. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. સર, આની પહેલાના જ એક ક્વેશ્ચનમાં તમે જવાબ આપ્યો અને એમાં તમે એક વર્ડ વાપર્યો કે એક પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ. સર, આ શું છે? એટલા માટે કારણ કે એટલા બધા આમાં આંટીઘૂંટીવાળા વર્ડ અથવા તો આંટીઘૂંટીવાળા આંકડાકીય તમે માયાજાળમાં રમતા હો ડેઈલી, પણ અમારી જેવો સામાન્ય વ્યક્તિ હોય ને, તો એ લોકોને આ બધી માયાજાળ ખબર ના પડે, અથવા તો ભાઈ આંકડાકીય, ભાઈ મારે કેટલા આપવાના છે ને તમારે મને કેટલા દેવાના છે. અમે લોકો આવા સાદા અને સિમ્પલ વ્યક્તિ. પણ મેઇન વસ્તુ આ પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ એ શું છે, એ આપ સમજ આપશો ને તો કદાચ મારા દર્શકોને પણ એ જાણવું ગમશે. પ્રત્યક્ષ ટેક્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે જે સાદી સરળ ભાષામાં એમ કહું કે એક શબ્દ મારે વાપરવો હોય તો ઇન્કમ ટેક્સ, જેને કહેવાય છે કે તમે જે છે એ ડાયરેક્ટ ટેક્સ લઈ રહ્યા છો. દરેક વ્યક્તિની જે આવક હોય એમાંથી એક હિસ્સો એ જે છે એને ટેક્સ તરીકે સરકારને ભરવો પડે, એને આપણે પ્રત્યક્ષ ટેક્સ કહીએ છીએ. આની અંદર તમારી આવક પર તમારે ટેક્સ ભરવાનો, એની રિસ્પોન્સિબિલિટી જે છે એ તમે કોઈના પર પાસ ઓન કરી શકતા નથી. જ્યારે કે પરોક્ષ ટેક્સ એટલે શું કે કોઈ પણ વસ્તુનો જે હું ધંધો કરી રહ્યો છું, બરોબર, અને એમાં હું કોઈ પ્રોડક્ટ વેચી રહ્યો છું, એ પ્રોડક્ટ પર જો સરકારે ટેક્સ નાખ્યો છે તો એ પરોક્ષ ટેક્સની અંદર હું એની જવાબદારી જે છે એ મારા કસ્ટમર પર નાખી શકું છું. એની પાસેથી એ કર એડિશનલ અમાઉન્ટ એડ કરી, ટેક્સની અમાઉન્ટ એડ કરી પાસેથી વસૂલ કરી શકું છું. અહીં મારી લાયબિલિટી જે છે એ ખાલી ટેક્સ કલેક્ટ કરી અને સરકારને જમા કરવાની છે. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે સર, ભારતમાં પ્રત્યક્ષ ટેક્સ ભરવા વાળાઓની સંખ્યા ઓછી છે,
પણ એ વસ્તુની જોડે જોડે એવું પણ સમજવું જોઈએ કે પરોક્ષ ટેક્સથી કોઈ પણ ભારતનું વ્યક્તિ બચી શકતું નથી. એટલે પરોક્ષ ટેક્સની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ કશે ને કશે કસ્ટમર હોય અને કશે ને કશેથી એ કંઈક ને કંઈક માલ ખરીદશે તો પણ એ ભારતના પ્રગતિમાં યોગદાન આપે છે. પણ પ્રત્યક્ષ ટેક્સ જે છે એ મારી જવાબદારી, હું જે કમાઉં એમાંથી ટેક્સ ભરવાની જવાબદારી મારી રહેશે. એ હું કોઈના બીજા પર નાખી નથી શકતો. જ્યારે કે પરોક્ષ ટેક્સની અંદર મારા પર જે જવાબદારી સરકારે નાખી કે તમારે આટલો ટેક્સ ભરવો પડશે, એ ટેક્સ હું મારા જે કસ્ટમર છે કે મારા જે ગ્રાહક છે એની પાસેથી કલેક્ટ કરી અને સરકારને જમા કરી શકું છું. આ એક સાદી અને સરળ ભાષામાં જો આપણે એનાલાઇઝ કરીએ તો પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ આ છે. અને બે શબ્દમાં સમજવું હોય તો ઇન્કમ ટેક્સ જે છે એ પ્રત્યક્ષ ટેક્સ છે, જ્યારે કે આપણું જે જીએસટી ને એ બધાનું જે કર લાદવામાં આવે છે એ પરોક્ષ ટેક્સ છે. ઓકે, ખૂબ સાદી અને સરળ ભાષામાં કદાચ હું તો સમજી ગયો, કદાચ આપણા દર્શક મિત્રો પણ કદાચ પૂરેપૂરું સમજી ગયા છે. એક વસ્તુ વિનીતભાઈ હું કહું ને કે આપ એટલું સાદી ને સરળ ભાષામાં આટલો ગહેરો, આ બહુ જ એટલે ના સમજમાં આવે એવો આખો સબ્જેક્ટ આપણે લઈને બેઠા છીએ અને સમજવાની અમે લોકો સરળ ભાષામાં ટ્રાય કરી રહ્યા છીએ અને તમે એટલું જ સરળ ભાષામાં આપ સમજાવી રહ્યા છો. એક જ વસ્તુ કહું સર, હું મૂળ મારી ગ્રંથિ જે છે એ શિક્ષકની છે અને દરેક વ્યક્તિને છેલ્લામાં છેલ્લી વ્યક્તિને જો સમજમાં ના આવે તો મારી ટીચિંગ પર મારે વિચાર કરવો પડે. અમને તમારી ઉપર પૂરો ભરોસો છે અને અમે જે કોઈ બી, આપ તો બહુ એટલે આટલી મોટી કોલેજ, લીલાવતી કોલેજ એટલે મુંબઈનું વન ઓફ ધ બેસ્ટ કોલેજ કહી શકાય, એમાં આપ ભણાવી રહ્યા છો અને દેટ ઇઝ આઈ એમ શ્યોર કે જે કોઈ બી સ્ટુડન્ટ આપની પાસે તૈયાર થઈ રહ્યા છે એ 101% ટોપ જ હશે. એક વસ્તુ એક વિનીતભાઈ કહું ને કે જે કોઈ બી આપણે વસ્તુઓ પરચેસ કરીએ છીએ અથવા તો જે કોઈ બી આપણે એસેટ્સ પરચેસ કરીએ છીએ કે કંઈ પણ વસ્તુ આપણે ખરીદી કરીએ છીએ તો એમાં અલગ અલગ પ્રકારના ટેક્સના નામ લખેલા હોય છે. એમાં કાલે જ મેં તમને આપને વાત કરી એમ તો એક વસ્તુ મને સેસ અને એક સરચાર્જ, સેસ કરીને કંઈક આપે છે ને એક સરચાર્જ, એ શું છે સર? હવે જેમ કે સેસ જે છે ને એ એક સિમ્પલ વિષયમાં જો સમજવું હોય તો સરકારે કોઈ પણ વિશેષ પરિસ્થિતિમાં અને વિશેષ કારણ માટે કે વિશેષ પર્ટિક્યુલર સિદ્ધાંતને સર કરવા માટે સરકાર જ્યારે કોઈ પણ કર નાખતી હોય અને એ જે કર જે છે એ તમારી જે ટેક્સ અમાઉન્ટ છે એના ઉપર જે ચાર્જ કરવામાં આવે છે એને તમે સેસ કહો છો. એટલે કે ભારતમાં અત્યારે એજ્યુકેશન સેસ છે. પછી વચ્ચે એક આપણે જોયું હતું કે કૃષિ માટે પણ સેસ નાખેલો. તો આ રીતની સેસ જે વ્યવસ્થા છે એ સ્પેસિફિકલી એનાથી જે પણ રકમ જમા થાય છે એ રકમ જે છે એ સ્પેસિફિક સિદ્ધાંત માટે વાપરવામાં આવે છે. કે જેમ કે આપણે વાત કરી કે એજ્યુકેશન સેસ નાખવામાં આવ્યું છે તો ભારતમાં જે આપણે બધાને રાઈટ ટુ એજ્યુકેશન આપ્યું છે એ રાઈટ ટુ એજ્યુકેશનની અંદર આપણે જે લોકોને બધા અધિકાર આપ્યો છે કે દરેક બાળક ભણવું જોઈએ, તો એ ભણવા પાછળ જે સરકાર ખર્ચ કરે છે કે એની માટે રિલેટેડ જે પણ સંસાધનો ઊભા કરવા પડે છે એની પાછળ જે ખર્ચો થાય છે આ સેસની અમાઉન્ટથી આવે છે. સરચાર્જ જે છે એ દરેક વ્યક્તિ પર લાગતો નથી, પણ એ એક પર્ટિક્યુલર અમાઉન્ટથી વધારે જેને આવક હોય કાં તો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો એની વેલ્યુ જે છે એ એક અમાઉન્ટથી ઉપર છે તો એની ઉપર જ્યારે સરકાર સરચાર્જ લગાડે છે એટલે સૌથી મોટી ટેક્સ અમાઉન્ટ પર એક એડિશનલ ટેક્સ જે સરકાર લગાડે છે એને આપણે સરચાર્જ કહીએ છીએ. સેસ એ દરેક વ્યક્તિએ ભરવો પડે છે. જ્યારે કે તમે જ્યારે સરચાર્જની વાત કરો છો તો એ વ્યક્તિને કે જેની આવક એક સર્ટન અમાઉન્ટથી વધારે છે કાં તો પછી કે જે પણ કોઈ ટ્રાન્ઝેક્શનની ઉપર જો સરચાર્જ લગાડવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો એ અમાઉન્ટથી વધારેનું કોઈ ટ્રાન્ઝેક્શન હોય એના ઉપર જે લાગે એને આપણે સરચાર્જ કહીએ છીએ. ગ્રેટ. મને એક વિનીતભાઈ એક વસ્તુ છેલ્લે, આપણી પાસે થોડોક ઓછો સમય છે પણ એક ક્વેશ્ચન બહુ જ મુદ્દાનો છે અને કદાચ ટોપિક જે છે આપણે એને રિલેટેડ છે એટલા માટે મને અહીંયા પૂછવાનું મન થશે કે જીએસટી જેવા જે કર જે છે એ જનરલી કેવું હતું કે આ બધા વર્ડ તો હતા જ નહીં,
હમણાંથી 2-5-10 વર્ષથી વધારે એ ઉપયોગ થવા લાગ્યા અથવા તો 2-5 વર્ષથી એ વધારે યુટિલાઇઝ થવા માંડ્યા સમાજમાં. તો આ જીએસટી જેવો જે કર જે છે તો એ સામાન્ય વ્યક્તિને કઈ રીતના અસર કરે? સર, દરેકના જીવનમાં અસર કરે. આજે જેમ કે તમે એક વાત કરી શરૂઆતમાં, અને બહુ સારી વાત કરી કે ભાઈ અમે હોટલમાં જમવા ગયા હતા, ત્યાં ટેક્સ લાગ્યો એટલે આપણને, એટલે આ જે તમે ગુડ્સ અને સર્વિસીસ એના ઉપર જે ટેક્સ, એ જીએસટી છે. હવે આની અંદર એવું છે કે આના લીધે વસ્તુ મોંઘી થાય એટલે લોકોને વિચાર કરવો પડે કે મારે ખર્ચો કરવો છે કે નથી કરવો. એટલે આ રીતનું એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કનેક્શન જે છે એ લાગેલું હોય છે. જેમ કે આપણે બજેટ પહેલા પણ એક સ્થિતિ સર્જન થઈ હતી કે સરકારે ટેક્સટાઇલના ઉપર જે છે એ જીએસટી વધારવાનું નક્કી કર્યું. ત્યારે સરકારને એ વસ્તુ સમજાવવામાં આવી કે ભાઈ રોટી કપડા ઓર મકાન જેવી વસ્તુ જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ કહીએ છીએ, એના ઉપર જો આપણે 12% ટેક્સ લગાડશું તો એ કદાચ ખોટું થશે. અને આ વસ્તુ જ્યારે સરકાર સમજી, ત્યારે સરકારે એમનો પોતાનો નિર્ણય જે છે એ રોલબેક કરવાનો નિર્ણય લીધો. તો કશે ને કશે આ વસ્તુ સમજવાની જરૂરત છે કે હોટલમાં જ્યારે શરૂઆતમાં 18%, પછી ત્યારબાદ 12% ને પછી હવે અત્યારે કદાચ 5% જીએસટી લાગે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કે જે લોકોના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના પર ઓછામાં ઓછા કર લાગે. અને જેમ કે આપણે કોઈ લક્ઝરી પ્રોડક્ટ કહીએ છીએ જેની માટે સરકારે અલગ કેટેગરી બનાવી છે, એમાં 28% ટેક્સ લાગે છે. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો જે મૂળ મુદ્દો છે એ છે કે લોકો જે પણ સામાન ખરીદ કરે છે એના ઉપર સરકાર સામાન્ય કર લાદે. ઓવરઓલ કદાચ આપણે જે કોઈ ડિસ્કશન કર્યું એનું હું કદાચ જો તારણ કાઢું તો એવું કહી શકાય કે જે કોઈ બી ટેક્સ આપણે પે કરીએ છીએ અથવા તો જે કોઈ બી કર આપણને સરકાર લાદે છે એ 60-70% અથવા તો 80% આપણી સુખાકારી માટે જ હોય છે, એવું કદાચ આપ વિનીતભાઈ કહી રહ્યા છો. વિનીતભાઈ, આટલો આમ તો કહેવાય ને ગહેરો કહી શકાય અથવા તો આટલો અટપટો સબ્જેક્ટ તમે એટલું સરળ ભાષામાં અમને લોકોને અને જે કોઈ બી ઓનલાઈન દર્શકો જોઈ રહ્યા છે એ લોકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવી દીધું. આપની સાથે જોડાયા બદલ અને આપની સાથે વાત કર્યા બદલ અમે લોકો આમ કહી શકાય ને કે બિલકુલ હળવા ફૂલ થઈ ગયા. બાકી જનરલી આખી રાત અને કાલ સુધી મને એવું હતું કે યાર આ સબ્જેક્ટ કેવો છે અને હું કદાચ કેવી રીતના સમજી શકીશ. 100% કહું છું કે કદાચ હું તો સમજી જ ગયો, કદાચ આપણી સાથે જે દર્શકો જોડાય છે અથવા તો જે લોકોએ આપને આટલું સરળ ભાષામાં આપે સમજાવ્યું એ લોકોને પણ 100% કંઈક ને કંઈક ફાયદો થશે. વિનોદભાઈ, આપ અમારી સાથે સંવાદ વિશેષમાં જોડાયા તે બદલ આપનો હું ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ વિનીતભાઈ. થેન્ક યુ તપસ્વીભાઈ. આપે મને આમંત્રણ આપ્યું અને આપે મને આ તમારા દર્શકો જોડે વાત કરવાનો એક મોકો આપ્યો, તે બદલ હું આપનો આભારી છું. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા વિનીત ઉપાધ્યાય, જેઓ લીલાવતી કોલેજના પ્રાધ્યાપક છે, પ્રોફેસર છે, જેઓ અર્થશાસ્ત્રી તરીકે ઓળખાય છે. આપણને સમજ આપી કે જીવનમાં બચતનું શું મહત્ત્વ છે અથવા તો ટેક્સને કેવી રીતના બચાવી શકાય અથવા તો એ બચતથી આપણે આપણું જીવન કેવી રીતના સુધારી શકાય. આવા જ કંઈક ટોપિક સાથે, આવા જ કંઈક નવા વ્યક્તિઓ સાથે સંવાદ વિશેષમાં આપણને ફાયદો થાય, સમાજને ફાયદો થાય એટલા માટે મળીશું. અત્યારે મને આપો રજા. જય હિન્દ, જય ભારત.